મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો મસ્ત સવારનો ગરમ ગરમ ભાખરી નાસ્તો બની રહ્યો છે. ભાખરી એટલે મારો ઓલ ટાઈમ ફેવરેટ. ભાખરી ને મારા વગર ને મારા વગર ભાખરી નાચ બે એક જ બોલું ને बेटा तुमसे ना हो पाएगा. ભાખરી ને મારા વગર અને મને ભાખરી વગર ના ચાલે. સો એ મસ્ત ગરમ ગરમ ચા અને ભાખરી બની ગઈ છે. મમ્મી પપ્પા માસા માસી બધા મંદિરે ગયા છે શામળાજી પાસે અને શામળાજી અમે 4 નંગ કરે છીએ. મનન ભાઈ જસ્ટ ઉઠ્યા છે નાવા ગયા છે અને ઇધર ખડે હે સોરી બેઠે હે હમારે બડે સાहब जी. કાલે એક ફ્રેન્ડને વિદા કરી દીધો. યુકે જતો રહ્યો એક ફ્રેન્ડ યા. સો કાલે એરપોર્ટ વર્ષન ડ્રોપ કરવા ગયો હતો જરા મેં ગોલો ખાવા ગયા ત્યારે. खावा गया था गोलो. યસ क्यों गोलो खावा? અલગ અલગ ખાધા. એક સ્પેશિયલ શિવ ખાધો, એક પછી પપ્પાએ ખાધો. पार्सल लावन कीधું તું ના લાયા. પાર્સલ લાયા હતા પણ પછી જ્યુસ બની ગયું એનું પેલું. લાવ્યા હતા? હા ક્યાં હે? એનું જ્યુસ બની ગયું અત્યારે પણ રાતે પાર્સલ લાયા હતા બરાબર. પછી એનો શરબત બની ગયું સોરી ગોલાનું પીગળી ગયો ને ક્યાં હે? પછી નાખી દીધું ને પછી મેં તો એવું થયું તમે અપાય ખાવા એટલે મેં નાખી દીધું. ફ્રીજમાં મૂકે ને ફ્રીઝરમાં એટલે નો બને સરબત. कौन है ये लोग? कहां से आते हैं ये? તો એ તો બની જાય ભાઈ, બની જ જાય. ખબર પડી તને ખાવા હોય ને તો જોડે અવાય. એ તો મને ખબર જ છે. તું હે ને ચાપડી થાય છે હે જવાબ આપ્યો જો હર્ષિત. ટીમ લીડર જેમ તું હે એ ટીમ લીડર ઘરે હા ઊંધી વાળ દે ટીમ લીડર ને. ટીમ લીડર છે ટીમમાં મેમ્બર 2 જ છે. ઓ આ મનને રાખી લ્યો, મનને રાખી લ્યો. કામ ઉભો. ક્યાં છે વિયેતનામ આ કાનિયો ઉભો છે અમારો કાનો જાય છે વિયેતનામ. ક્યારે જવાના? 8 તારીખે. 8 તારીખે. ચાલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. અમે બધા નીકળ્યા છીએ. ક્યાં જવાનું છે ભાઈ આપણે? ટોરડા સ્વામિનારાયણ ભગવાનનું સંતના ગોપાળાનંદ સ્વામી સાળંગપુરમાં જે હનુમાનજી મહારાજ પધરાયો ને એ ગોપાળાનંદ સ્વામીના પ્રાગટ્ય સ્થાન હે. તોરડા ભિલોડામાં આવ્યું ને. અને જો આ બે બેહી ગયા છે પાછળ. જય શ્રી કૃષ્ણ નારાયણ. અને દહેગામ રોડ ઉપર ગાડી અમારી જાય છે જો. તો ચાલો પછી મંદિરના દર્શન કરાવીએ છીએ બરાબર. ગોપાળાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી આવેલી છે. હા. જય સ્વામિનારાયણ. તો વિડીયોની વચ્ચે વાત શેર કરવા આવ્યો છું. જે રીતનું સ્ટોક માર્કેટ ચાલી રહ્યું છે તો આવા માર્કેટમાં પ્લેટફોર્મ સારું પ્લેટફોર્મ કયું? યસ સો એ છે એમ સ્ટોક બાય મીરા એસેટ્સ. તો એમાં તમે તમારું ફંડ જે છે એ એકદમ ઓર્ગેનાઇઝ વેમાં ઇન્વેસ્ટ કરીને સારું એવું તમે પ્રોફિટ ગેઇન કરી શકો છો. એમ સ્ટોક પર તમે સ્ટોક ટ્રેડિંગ, મ્યુચ્યુઅલ ફંડ અને આઈપીઓમાં તમે ઇન્વેસ્ટ કરી શકો છો. હવેની જે બેસ્ટ વસ્તુ છે તમને કહું, આના જે ચાર્जेस છે સી સોના ચાર્जेस છે ને બ્રોકરેજ અને ઇક્વિટી પર 0, મ્યુચ્યુઅલ ફંડ પર પણ 0, આઈપીઓ પર પણ 0, અકાઉન્ટ ઓપનિંગ ફી 0, જે એન્યુઅલ મેન્ટેનન્સ ચાર્જ હોય એએમસી એ પણ 0 અને પ્લેજ ક્રિએશન ફીસ, કોલ એન્ડ ટ્રેડિંગ સર્વિસ પણ અવેલેબલ છે ને અને એના પણ 0 ચાર્जेस છે. તો છે ને ચાર્जेस બધા 0. અને યસ તમે અહીંયા ઇન્ટરડે ટ્રેડિંગ પણ કરી શકો છો. સો એ તમને દેખાડું તો જો આમાં છે ને વન ઓફ ધ લોએસ્ટ બ્રોકરેજ ફીસ છે ₹5 પર ઓર્ડર. પછી ઇન્ટરડે હોય, એફએનઓ હોય, એમટીએફ હોય કે પછી કોઈ કરન્સી હોય, ફક્ત ₹5 ઓર્ડર. તો એમાં તમે સ્ટોક માર્કેટનું કોઈ પણ પ્લેટફોર્મ ચેક કરી લો, ₹5 પર ઓર્ડર તમને કોઈ પ્લેટફોર્મ નહીં આપે. એટલે એમ સ્ટોક સૌથી ચીપ અને સૌથી બેસ્ટ છે. તમે સ્ક્રીન પર જુઓ આ જે એમટીએફ નું જે ઇન્ટરેસ્ટ રેટ જે દેખાય છે એના વિશે તમને થોડું જણાવું. એમટીએફ એટલે શું કે માર્જિન ટ્રેડિંગ ફેસિલિટી બરાબર. હવે એઝ એન એક્ઝામ્પલ તમારે 1 લાખના સ્ટોક બાય કરવા છે પણ તમારી પાસે ફક્ત ₹20,000 છે. ઓકે સો ₹80,000 તમને માર્જિન આપે છે એમ સ્ટોક. સો તમે 1 લાખના સ્ટોક બાય કરી શકો છો. તો તમારું જે પ્રોફિટ લોસ થશે એ તમે 1 લાખના જે શેર બાય કર્યા છે એના પર જ થશે. પણ જ્યારે તમે એને સેલ કરશો ત્યારે જે એનું ઇન્ટરેસ્ટ છે એ મુજબ એડજસ્ટ થઈ જશે. તો સીધી વસ્તુ છે, આપણે કોઈ પાસેથી લોન લઈએ તો ઇન્ટરેસ્ટ આપવું જ પડે. પણ અહીંયા કેટલું છે? સૌથી ઓછું. તમે બીજા કોઈ પણ પ્લેટફોર્મ સાથે કમ્પેર કરી લો, એમ સ્ટોકનું ઇન્ટરેસ્ટ તમને માર્જિન જે ઇન્ટરેસ્ટ છે એ સૌથી ઓછું તમને જાતે જ જોવા મળી જશે. તમે પર્સનલાઇઝ નોટિફિકેશન, ફંડ સમરી, પીએનએલ, ટેક્સ રિપોર્ટ, ડિવિડન્ડ સ્ટેટમેન્ટ અને એક જ ક્લિકમાં ઈમેલ રિપોર્ટ
એક જ જગ્યાએ તમને બધું મળી જશે. તમને એમ થતું હશે કે આ પ્લેટફોર્મ નવું છે, નવો બ્રોકર છે, તો વિશ્વાસ કેવી રીતે કરવો? તમે વેબસાઇટ ચેક કરો, તમને બધી ડિટેલ્સ ત્યાં મળી જશે. 18 લાખ કરતા પણ વધારે અત્યારે એમસ્ટોકના યુઝર્સ છે અને જો યુઝર રેટિંગ જોવા જઈએ ને તો 4.1 છે, જે બહુ જ સારી કહેવાય. તો હવે રાહ શું જોવાની? ડિસ્ક્રિપ્શનમાં લિંક આપું છું, લિંક પર ક્લિક કરીને વેબસાઇટને અત્યારે જ ચેક કરો, બધા ફીચર્સ જોઈ લો અને અત્યારે જ એમસ્ટોક યુઝ કરવાનું ચાલુ કરો. देखो इन लोग का नाश्ता ऑलमोस्ट खत्म हो गया है और मेरा पूरा बाकी है. मैं શું કીધું? ઓલમોસ્ટ માં ખબર પડે? એકદમ પતી ગયો. મને ને જે બાકી બાકી તારીખ તો મને લખ્યો છે. ના ભાઈ તું ખાઈ જાય ને તો વયો જાય ને સુરત અત્યારે. આ પપ્પાની બસમાં મૂકી જાઓ. આ પપ્પાની જગ્યા લીધી હર્ષિલે. અશિલ બર્જુભાઈ છે ને એના રાજ છે એટલે હું તો કહી દે બધું તાર પપ્પાને. બિચારાને જો પરાણે ઇમોશનલ બ્લેકમેલ કરીને ખવડાવે છે. ગાડી માર દે પેમેન્ટ પૂછજો હું રાજમાં મંગાઈ દઉં. કેવું બોલી કેમ હર્ષિલ જતો રહ્યો? જાવું પડે સમય સંજોગે. ઓહો બીજો મેડમ બિરાજો. તમને જમણ ખાવું ને હવે. ગાયત્રી ગાંઠિયા, સોરી ગાયત્રી હું સૌરાષ્ટ્ર ગાંઠિયા. સૌરાષ્ટ્ર ગાંઠિયામાં આવ્યા છે ગાંઠિયા ખાવા માટે. ગાંઠિયા છે જોવા ભીડ. ચોક્કસ ને ચોક્કસ એકવાર મુલાકાત લેજો આની. સૌરાષ્ટ્ર ગાંઠિયા પાયડ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. વાહ ભાઈ વાહ. એડ્રેસ આપો, એડ્રેસ તમારું. મારું બાયડ અરવલ્લી બસ સ્ટેન્ડની આગળ દેગામ રોડ. એકવાર જરૂર ને જરૂર અહીંયા તમે ગાંઠિયા, જલેબી, ફાફડા, ટીકડી, કાંદાવાળા ને બટાકાવાળા. હા બધું ખાવા આવી જાઓ. જો શિલાજી હે જો આ બે નાસ્તો કરે કેવા બનાવ્યા? મસ્ત ટેસ્ટ બનાવે છે. જરૂર ને જરૂર આવી જાઓ. જોરદારનો વ્લોગ છે. શું કામ કે આજનો પૂરેપૂરો વ્લોગ પપ્પા શૂટ કરવાના છે. રીઝન એ છે કે હું અને ધીરાવી જઈએ છીએ બહાર, જે આપણું આવી રહ્યા છે, જે લોકો મારા બ્લોગ્સ જોવે છે રેગ્યુલર એમને ખબર છે કે મસ્ત મજાની અપડેટ આવી રહી છે વ્લોગમાં, મીન્સ કે આવવાની છે. સો એનું આજે બહુ ઇમ્પોર્ટન્ટ કામ છે. સો એના લીધે હું બ્લોગ શૂટ નહીં કરી શકું, પણ મમ્મી, પપ્પા, માસા અને માસી એ ચારેય બહાર જઈ રહ્યા છે. સો ફૂલ વ્લોગ, આખો વ્લોગ એના પર છે અને બહુ જ મજા આવવાની છે. ઓકે, સો વ્લોગ જોજો અને કેવો લાગે છે, પપ્પાએ કેવો શૂટ કર્યો છે કમેન્ટમાં જરૂર કહેજો. મેં તો એડિટ કર્યો છે એટલે મને તો સખત મજા આવી છે અને તમને પણ મોજ જ આવશે. અને પપ્પા શૂટ કરે એટલે મોજ તો આવે જ ને. ચાલો, તો હું દિનાભાઈ અત્યારે જઈ રહ્યા છીએ અને યસ, એ જે ન્યૂઝ છે એ પણ કાલ કે પરમ દિવસના બ્લોગમાં જરૂર આવી જશે. ચાલો તો બ્લોગ જુઓ. મોડાસા શામળાજી હાઈવે. જો ભાઈ શામળાજી મંદિર આવી ગયા છે. પાર્કિંગ જો, અને આ અમારા હાડુભાઈ પાર્કિંગ કરે છે ગાડીનું. શામળાજી મંદિર. કેટલા? ચારે બાજુ ગેટ છે. શામળાજી મંદિરે હાલ્યા આવે છે. આ લોકો પાસે શેના પૈસા લીધા, શેના લીધા એ પછી કે. જય શામળાજી. આ શામળાજી ગોપાળાનંદ સ્વામી જે ટોરડા છે બાજુમાં,
આ ખુશાલ ભટ્ટ નામે જ્યારે પ્રગટ થયા ત્યારે શામળિયાજી ખુશાલ ભટ્ટની હારે ગેડી દડે રમવા જતા અને એક વખત પછી આરતીનો ટાઈમ થઈ ગયો તો ભગવાને જોયું કે આરતીનો ટાઈમ છે તો જલ્દી ભાગ્યા તો એક ખેસ ત્યાં તોડો પગનો પડ્યો રહ્યો અને ભાગ્યા ને તો જંગલમાં ખેસ ભગવાનનો ત્યાં પડ્યો રહ્યો. પછી અહીંયા ભગવાન જ્યારે પૂંજારી આરતી કરી ત્યારે એક તોડો નહીં પછી દર્શન આપીને કીધું કે ભાઈ થોડો એટલે હું પગમાં પહેરવાનું ઝાંઝર. ગાંજો. હા. પછી દર્શન આપીને કીધું કે હું ખુશાલ ભટ્ટની સાથે ગેડી દડે રમવા ગયો હતો તો ત્યાં એક ઝાંઝર પડી ગયું છે. ઇતિહાસ છે. અમે ત્યાં અહીંથી હવે ટોરડા જઈએ છીએ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આ ફળ કેવું કહેવાય એ બધા કોમેન્ટ કરજો. શેનું ઝાડ છે? ફણસ કહેવાય ને? જો ધોરડા મંદિરનો રસ્તો એકદમ જંગલ ડુંગરા. તમને ગીરનો અહેસાસ થાય. હા, ગીરમાં જતા હોય એવો અહેસાસ થાય ભર ઉનાળે. જોઈ શકો છો બધા ડુંગરા લીલાછમ. ધોરડા ધામ મંદિર પાળાનંદ સ્વામી જોઈ શકો છો. આ તોરડા ગામમાં ગણપતિનું કેવું મંદિર છે ભાઈ દીપક? ગણપતિજીનું મંદિર છે જ્યાં સાક્ષાત ગણપતિજીએ લાડુ જમેલા છે. જો આ મંદિર જો અહીંયા. હા, સાક્ષાત એમ અહીંનો ઇતિહાસ એવું કહે છે કે ગણપતિ મહારાજે અહીંયા સાક્ષાત લાડુનું જમણ કરેલું હતું અને પ્રસાદીની મૂર્તિ અંદર છે. ચાલો તમને હું દર્શન કરાવું. તો જો આ હનુમાન દાદા છે ને આ બહુ જૂનું પુરાણું ઐતિહાસિક મંદિર છે. બાજુમાં મસ્ત એવો ડુંગર છે. કેટલા વર્ષ જૂનું હોય એ તો આપણને ખબર ન હોય. ગણપત દાદાને લાડુ જમાડેલો છે. કુશાલ ભટ્ટે જમાડેલો. ક્યાં છે? ઓહો, આ રહ્યા જો જ્યાં ગણપતિ દાદા. જો ઓલા પણ હતા ને ગોપાળાનંદ સ્વામી નો ફોટો આપણે કેતા એટલે જો પ્રસાદીમાં ખુશાલ ભટ્ટે પીપળો છે. આ પીપળામાં નાગનો મોક્ષ થયેલો છે. એ પીપળો તમને હમણાં હું બતાવું છું. વ્યવસ્થામાં વાઘને શાકાહારી કરી. હા, એ આ પીપળો છે. એ જો હા, જો આ પીપળો છે એ આખો ત્યાં નાગને મોક્ષ કરેલો હતો. આ જો જન્મસ્થળ છે. આ જૂની હવેલી આપી રહી છે. કેટલું શાંત અને કેટલું કોઈ ટેન્શન વગર આ સૂતું છે. એકદમ મસ્ત. સેવાનું કાર્ય ચાલે છે. ગોપાલ સ્વામી અહીંયા એવું મહાત્મ છે કે જે તમે મનોકામના ચિઠ્ઠીમાં લખીને આપો એ મહારાજ પૂરી કરે છે. મેં મહારાજને મનોકામના કરીશું, મહારાજ પૂરી કરે એવી મહારાજને પ્રાર્થના. મહારાજની હવેલી છે. ઝાંઝર ભૂલી ગયા હતા. શામળાજી ભગવાન અહીં ઝાંઝર ભૂલી ગયા હતા. આ એ કાલ દાદાએ મને કહેતા હતા. પધુજી દાદા
અને આ ઓલું કહે છે ને કે આ માનતા દેવાની ગોળની ઈ આ ટોલીમાંથી પ્રસાદ આપ્યો હતો છોકરાઓને. એ દીપક હજી લખે છે. જરા કસિયા શોભે પાઘલડે શિર સોને રે ઓરયાવો મારા લે રખડા લે રે. તમને જે કોઠીના દર્શન થાય છે એ મહારાજના જ્યારે પ્રાકટ્ય થયું સપૈયામાં ત્યારે અહીંયા ગોપાળાનંદ સ્વામીને પોતે નિરાવરણ દ્રષ્ટિવાળા હતા એટલે એણે આ કોઠીમાંથી ગોળ કાઢી અને બધાને આખા ગામમાં પ્રસાદી આપી ત્યારથી આ ટોરડા મંદિરની અંદર ગોળની માનતા ધરાવાય છે એ આ પ્રસાદીની કોઠી છે. ગોપાળાનંદ સ્વામી 4 ફૂટ હાથ લાંબો કરીને આ અંદરની કોઠીમાંથી ગોળ બધાને પ્રસાદી કરે છે. આ જો હા, જો. હા જય સ્વામી. અને ઓલું જો આ પગનું એમ. પછી અહીંયા જે ઝાંઝર ભૂલી ગયા હતા ને શ્યામ એક વસ્તુ નહીં, સોનાના ઘરેણા જોધરગેડી કુંડલ હતા. નિત્ય નિયમ પ્રમાણે શામળિયા ભગવાન રમવા માટે હતા. ભગવાન જોધરગેડી કુંડલ બોલી ગયા. પૂજારી પર ચોરીને આક્ષેપ મુકાયો. શામળિયા ભગવાનને આકાશવાણી કરી. કારભારી ટોળાની અંદર શામળિયા ભગવાન મોકલ્યા. બા કતરો વાળતા હતા. કતરો વાળતી વખતે તન ઘરેણા હાથમાં આવ્યા. એનું પોટલું વાળ્યું. શણગાર આરતી પહેલાં પહોંચાડ્યા. ભગવાનનો શણગાર આરતી હતી. આજે સ્ટેમ્પ કરવાનો મંદિરનો અને પંચાયતનો કરવાનો આ જ બોલે છે. કુશાલ ભગતના ઘરે ભગવાન ઘરેણા ભૂલી ગયા અને બાના હાથને કચરો વાળતી વખતે કારભારીને આપ્યા પણ તેમ કરવાનો. એ આપણે જે સાંભળ્યાથી ગયા હતા અને જે વાત કરી એ આ ભગતે આ વાત કરી ઈ પુરાવો મળે છે. હા, આ પુરાવો છે શામળિયા ભગવાનનો. અમારા એ જે નવેરી છે ને એથી શામળિયા ભગવાન કરવા હતા. અમારી જે નવેરી ખરી ને ઘરના પાછળ નવેરી હોય ને એથી ભગવાન રમવા માટે આવતા. એ અહીંથી 7મા નંબરનું ઘર ખરું ને એથી પ્રવેશ કરે તો સીધા આ પહેલું ગણાય. બીજા નંબરનું દાદાનું. આ એ પીપળો છે જે ખુશાલ ભટ્ટ ગોપાળાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામીએ પ્રસાદી જે પ્રસાદીમાં નાગને મોક્ષ કર્યો હતો. મોક્ષ આપ્યો હતો ને એ આ વડલો બહુ જૂનો પુરાણો ઐતિહાસિક વડલો છે, તમે જોઈ શકો છો. હા પીપળો, સોરી પીપળો છે, બહુ જબરજસ્ત. અને ગમે એમ કાપો તો ફૂટતો જ જાય છે. જુઓ તમે. અંદર છે ને 3 વૃક્ષનું સંયોગ કરેણ છે. તો વિડીયો જોયો, કેવો લાગ્યો પપ્પાનો બ્લોગ? કમેન્ટમાં જરૂર જણાવજો કે પપ્પાએ આજે બ્લોગ શૂટ કર્યો છે. સો આખો દિવસ એ લોકોએ સ્પેન્ડ કર્યો છે અને ફર્સ્ટ ટાઈમ તમને એમનો પૂરેપૂરો બ્લોગ જોયો છે તો કેવો લાગ્યો છે પ્લીઝ કમેન્ટ કરજો. અને આઈ હોપ તમે લોકો અહીંયા સુધી છો એટલે આખો બ્લોગ જોયો હશે, સ્કીપ નહીં કર્યો હોય. સ્કીપ કર્યો હશે તો તમે ઘણી બધી ઇન્ફોર્મેશન મિસ કરી હશે, બહુ બધી મજા મિસ કરી હશે. એટલે જો સ્કીપ કરીને જોયો હોય તો હજુ ફરી જઈને જોઈ આવજો. સખત છે, બહુ મજા આવી છે. અને યસ, એમ સ્ટોક ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. લિંક પર ક્લિક કરીને વેબસાઇટ જરૂરથી ચેકઆઉટ કરજો. બહુ જ સારામાં સારું પ્લેટફોર્મ છે. ચીપ ઇન સેન્સ, ચાર્જિસ બધા ઝીરો છે ઓલમોસ્ટ, અને ઇન્ટરનેટ એના ₹5 પર ઓર્ડર જ છે. એટલે લિંક પર ક્લિક કરીને અત્યારે જ વેબસાઇટ ચેક કરો, ફીચર્સ ચેક કરો. સારું લાગે છે તો યુઝ કરવાનું ચાલુ કરો. ચાલો ગાઈસ, તો આજનો બ્લોગ આપણે આ સાથે ફિનિશ કરીએ છીએ. સારું લાગ્યું હોય તો લાઈક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. પપ્પાનો બ્લોગ કેવો લાગ્યો છે કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. ઓકે, મળીએ કાલે એક મસ્ત મજાના બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ.